संबोधित सुख संपत् कर्मादिकेतन व्रतदान क्रियाफलम सहजानंद गुरु भजे सदा। इष्टदेव परम कृपाळु भगवान श्री स्वामीनारायण वर्तावासी श्री हरिकृष्ण महाराज તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ના દિશતાની મહોત્સવના ઉપક્રમે આયોજિત પથ ખાતેના શ્રી હનુમંત ચરિત્રના દિવ્ય ગાથાના પ્રસંગોને વર્ણવતી કથા અને વક્તવ્ય વિરાજમાન થઈ આપ સર્વે ભક્તોને જેમણે હનુમાનજી મહારાજના દાદાના ચરિત્રો પોતાની અદ્ભુત ભાવ શૈલીથી વ્યક્ત કર્યા છે એવા વિદ્વાન વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશજી સ્વામી આપણી સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના ચેરમેન શ્રી છે. બહુ કર્મઠ છે ને બહુ જેમનું વ્યક્તિત્વ બહુ નિર્દોષ છે. પોતે જે કાર્યનો આદર કરે કાર્યની અંદર ભગવાન ભરતા હોય છે. મેડમ ઘણીવાર કહું અમારા ચેરમેન સ્વામીના વિચાર અને કાર્ય એકદમ મક્કમ કાર્ય હોય છે. ગયા વર્ષે આગલા વર્ષે ઓસ્ટ્રેલિયા આવ્યા ત્યારે સિડની ખાતે પણ આપણું મંદિર 2018માં નિર્માણ થઈ ચૂક્યું હતું. પણ સત્સંગ સમાજની વૃદ્ધિ થઈ, લોકોની લાગણી વધી અને લોકોએ વાત કરી અને દેવ સ્વામીએ બધાને સહયોગ આપ્યો. આપણું વડતાલનું એક સરસ મોટું મંદિર પણ સિડની ખાતે એમના પ્રયાસોથી નિર્માણ થનાર છે. તે પ્રમાણે બ્રિસ્બેનની અંદર અને મેલબોર્નની અંદર પણ આપણા વડતાલ ધામ મંદિરના નિર્માણના કાર્યો ચાલુ છે. પણ આજે બહુ આનંદની વાત છે, આજે પર સત્સંગ સમાજ માટે એવું કહી શકાય કે આજે પર સત્સંગ સમાજનો સુવર્ણ સમય હોય એવું દેખાય. આ ગોલ્ડન મોમેન્ટ્સ છે, આ ગ્રેટ મોમેન્ટ્સ છે. આપણા સંપ્રદાયમાં ઘણી બધી વખત ઘણા બધા પ્રસંગોમાં સમય પ્રમાણે ભક્તજનોએ પોતાનું સર્વસ્વ દાન આપ્યું હોય એવા સત્સંગના ઇતિહાસ છે. એ પછી દાદા બાપુનો પરિવાર હોય કે જેણે ગઢપુર મંદિર માટે સમગ્ર પોતાનો દરબાર એ ભગવાન સ્વામિનારાયણ અર્પણ કરેલો. તે પ્રમાણે ઘણા બધા વર્ષોથી હું દેશ અને વિદેશમાં ફરું છું. પણ આજે જે કોણે ઉદ્દાત ભાવનાથી પરત ખાતે મંદિર નિર્માણ થાય અને એની સમગ્ર મૂકેલું દાનનું સમર્પણનો ભાવ આજે લાલજીભાઈ વ્યક્ત કર્યો છે. મને એનાથી બહુ આનંદ થયો. અને મોટી વાત દેવ સ્વામી એ કરી આપણને આટલું બધું સત્સંગ માટે કરી છૂટ્યા પછી પણ એકદમ દાસપણાની જે ભાવના રાખવી એ તો સોનામાં સુગંધ ભળે. પરમાત્માની જેની પર કૃપા થાય એને જ આવો વિચાર આવે અને એ જ આ કરી શકે. માટે હું લાલજીભાઈને ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ આપું છું. આપણી સભામાં છેલ્લા એક દાયકા ઉપરાંતથી ઓસ્ટ્રેલિયા ખાતે વિચરણ કરીને ઓસ્ટ્રેલિયાની અંદર આપણો વડતાલનો સત્સંગ મજબૂત થાય. સત્સંગીજનોને ભક્તજનોને મૂળ શ્રીજી મહારાજના વિચારોનો વાસ્તવિક ખ્યાલ આવે એના માટેનો સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી બહુ સારો પ્રયાસ કરે છે. તો ઉપસ્થિત આપણા શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સાથોસાથ કલાલી મંદિરથી શ્રી પ્રભુચરણ સ્વામી પધાર્યા છે. સભાનું સંચાલન કરી રહેલા ગુણસાગર સ્વામી હોય, પવિત્ર સ્વામી હોય, આપણા સંગીતમાં જેઓ સાથ આપી રહ્યા છે નીલકંઠ ભગત હોય, પાર્ષદ કાર્તિક ભગત હોય, આ મંડળ આવ્યું છે. હેતુ માત્ર ને માત્ર મૂળ સંપ્રદાયનો ઉત્કર્ષ થાય, ભક્તજનોને વડતાલ ગાદીનું સત્સંગનું ગૌરવ વધે એનો એક ઉત્તમ પ્રયાસ એના માટે આવ્યા છે. આવ્યા હતા લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ દેવા માટે. પણ જ્યારે લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત થઈ છે ત્યારે તેમને એવું લાગે છે કે આ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ આખા વડતાલ ગાદી માથે ગુડલક લઈને આવ્યો હોય એવું મને દેખાય છે. બદલે જોવા મળે છે. હમણાં દુબઈ ગયા હતા. દુબઈ ખાતે અત્યાર સુધીમાં આવડી મોટી સભા કરી થઈ નહોતી. 400 ઉપરાંત ભક્તજનોની સભા દુબઈના ભક્તોની થઈ એ બતાવે છે. આખા વિશ્વમાં અત્યારે આપણા વડતાલ ગાદીના ઉત્સવ માટે ખંગનાટ છે. અને એના માટે વડતાલ ટેમ્પલ બોર્ડ સર્વ પ્રકારની કટિબદ્ધ છે. અને વાલા ભક્તજનો તમે જાણો છો શ્રીજી મહારાજે સ્થાપિત બે ગાદી છે આપણી ઉત્તર અને દક્ષિણ. ઉત્તર ગાદીનું હેડક્વાર્ટર એટલે કાલુપુર શ્રી નરનારાયણ દેવની ગાદી અને દક્ષિણ ગાદીનું હેડક્વાર્ટર એટલે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની ગાદી. મહારાજે જ્યારે આપણી ગાદી પાસે આજની તારીખમાં 1300 કરતા વધારે સંત
એ આપણી વડતાલ ગાંધીમાં ઉપલબ્ધ છે. એમાંથી મોટા ભાગના સંતો વિદ્વાન છે, શાસ્ત્રીનું ભણેલા છે, આચાર્યનું ભણેલા છે. પરમહંસોનો જે મત છે, શ્રીજી મહારાજનો જે મત છે, જન જન સુધી પ્રસરાવવા માટે આવા મહાન વિદ્વાન, કર્મઠ, સક્રિય, જ્ઞાની, જ્ઞાની, તપસ્વી સંતોની બહુ મોટી ફોજ છે. તો જ્યારે આવી મોટી શક્તિ આપણી પાસે હોય તો આપણે ધારીએ તો શું ન થાય, પણ એના માટે સકારાત્મક અભિગમથી ચાલવાની વાત છે. અને એ વાતનો બહુ એક આનંદ છે કે વડતાલ ગાંધીના સંતો, વડતાલ ગાંધીના ભક્તજનો દેશમાં રહેતા હોય, પરદેશમાં રહેતા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, યુકે હોય કે આફ્રિકા હોય, બધા એક મના થઈને અવસરને મનાવવા માટે આજે તત્પર થયા છે. એટલે મને વિશ્વાસ છે લક્ષ્મીનારાયણ દેવ વિશ્રામની મહોત્સવ એ આખા વિશ્વમાં મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. અને પરમથી અમારી શરૂઆત જ બહુ જબરદસ્ત થઈ છે. ભગવાને કીધું ને, પાર્થને કહો ચડાવે બાણ, એમ ભક્તવાસી ભક્તોને કહો કે કરે મંદિરનું નિર્માણ. જો આમાં કેવું છે, કરતા હતા એકમાત્ર શ્રી હરિ છે. શ્રી હરિ મરજી હોય તેમ થાય. મારે વચનામાં પણ કીધું નારાયણને ગમે તેમ સત્સંગનું મૂળ જાણતું હોય છે, એમ નારાયણને ગમે તો આખું જગત સત્સંગી થાઓ, નારાયણને ગમે તો આખું જગત સત્સંગી મટી જાઓ. અમારે તો માત્ર ને માત્ર સત્સંગ કરાવવાનું કામ છે. તો વાલા ભક્તોને જે સત્સંગનો ઉત્કર્ષ ચાલી રહ્યો છે, પરમાત્માની બહુ મોટી દયા છે. અમને એ વાતની ખુશી છે કે છેલ્લા 4-5 વર્ષની અંદર આપણા મંડળની શરૂઆત થઈ. આપણા જયેશભાઈ સોની હોય, નીતિનભાઈ હોય, દાસભાઈ હોય, સુધીરભાઈ હોય, રોશનભાઈ હોય, લાલજીભાઈ હોય, મિતુલભાઈ, રોહિતભાઈ, કેયુભાઈ, ઘણા બધા ભક્તો ઉપસ્થિત છે. એક વસ્તુની હું તમને બધાને ખરેખર દાદ આપીશ, ધન્યવાદ આપીશ. તમે બધા જે એક મના થઈ, એક વિચાર સાથે સત્સંગ કરો છો ને, એનાથી મને બહુ પ્રસન્નતા છે. પણ કેમ કે અહીંયા ભાંતિ પ્રદેશના ભક્તજનો આવી વસતા હોય. સૌરાષ્ટ્રના ભક્તો હોય, ચરોતરના હોય, કાનલના હોય, વાકડના હોય, કચ્છના હોય, કાઠિયાવાડના હોય, હાલારના હોય, દક્ષિણ ગુજરાતના હોય. ભાઈ થોડો કલ્ચર ભેદ આપણે જોવા મળતો હોય. પણ બધાએ પોતપોતાનું ધાયક કરવાની વૃત્તિને દાબીને સાથે મળીને કરવાની વાત છે ને, એ સત્સંગ માટે બહુ મોટી વાત છે. હું બહુ હૃદયથી તમને ભલામણ કરું, આજે આપણે મંદિરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભગવાનની કૃપાથી બહુ સરસ જગ્યા આપણે પ્રાપ્ત થઈ છે અને આગામી વર્ષોની અંદર આપણો સત્સંગ થશે. અને મહારાજની મરજી આમ તો છે અને મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં પર્થ ખાતે ઓસ્ટ્રેલિયાનું એક જબરદસ્ત શિખરબદ્ધ મંદિર નિર્માણ થશે. મંદિરો એ આત્યંતિક કલ્યાણના કેન્દ્રો છે, ઉપાસના સુદૃઢ રહે એના માટે કેન્દ્ર છે. આથી વર્ષો પહેલા મંદિરો હતા તો ઉપાસનાની વાતમાં બહુ મુશ્કેલી નહોતી, પણ કળિયુગ જેમ કળિયુગનો વેગ વધતો જાય છે એમ સર્વ કોઈ પોતાનામાં ખેંચવાની વૃત્તિ કરતા હોય. એમ આપણે જાણીએ છીએ છેલ્લા 100 વર્ષની અંદર આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક શાખાઓ થઈ, અનેક પ્રશાખાઓ થઈ. સૌ પોતાને સ્વામિનારાયણ ગણાવે છે. પણ તો સમય આવે ત્યારે ખબર પડે છે. સૌ પોતાને શું માર્ગે માને છે, મહારાજ કહે તો સમય આવે ને ત્યારે મૂળ સંપ્રદાય આ બેઝિકલી મેં તમને વાત કરી હતી, મને શ્રીજી મહારાજ દ્વારા સાહેબ સ્થાપિત આ સંપ્રદાયની અંદર મહારાજે જાતે 6 મંદિરો બનાવ્યા, 2 ગાદીની સ્થાપના કરી, જેટલા પ્રસંગો પધરાવ્યા છે મહારાજે હાથમાં લઈને પધરાવ્યા છે. મહારાજે મૂર્તિઓની છાતીમાં અંગૂઠો દબાવીને 16 ઉપચારે પૂજન કરી આપણને એવી ગેરંટી, આપણને અભય વચન આપ્યું છે કે હું સર્વકાળ આ મૂર્તિઓમાં રહ્યો છું તો તમારા સર્વના ભાવ અને સંકલ્પ પૂર્ણ કરીશ. એ મૂર્તિઓ આપણી પાસે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયની તો આખા વિશ્વમાં ખ્યાતિ છે, બધા જાણો છો. આપણા વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી વાત કરી હતી, વર્ષો પહેલા જતા હતા બધા નમસ્તે કરતા. આજે વર્ષોમાં જેવા વિદેશ જઈએ છીએ તો લોકો અમને જય સ્વામિનારાયણ કહીને બોલાવે. તો સ્વામિનારાયણ સંપ્રદાયની બહુ ખ્યાતિ વધી છે. આખા જગતમાં સ્વામિનારાયણના મંદિરો છે. પણ આપણે એવું યાદ રાખવું જોઈએ કે આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણી પાસે સ્વામિનારાયણ ભગવાને બનાવેલું મંદિર આપણી પાસે છે. તો એ મંદિરનો ઉત્સવ છે. કોઈ પણ ઉત્સવનું જે ટાઇટલ હોય એના પરથી ખબર પડે કે આ ઉત્સવ
કોનો છે. આ ઉત્સવ કોઈ વ્યક્તિ વિશેષનો નથી. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ જેના રૂવાડે રૂવાડે કરોડો બ્રહ્માંડ ભરે એવા મહારાજે પોતે જાતે મૂર્તિઓની પસંદગી કરી, મૂર્તિઓને પધરાવી અને મહારાજની પ્રતિષ્ઠા કરી છે. એ પણ લક્ષ્મીનારાયણ દેવ ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી મહારાજે વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત અન્ન વસ્ત્ર આબરૂથી દુઃખી ન થાય, અને એ વરદાનની પૂર્તિ માટે ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ બોલાવ્યા છે. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં મહારાજે મહિમા કહ્યો છે કે કોઈ 100 વર્ષની બ્રહ્મચર્ય પાળે અને સમગ્ર ભારતની યાત્રા કરે અને જે જૂના પ્રાચીન તીર્થો હોય બધાના દર્શન કરે, કોટી ગાયનું દાન આપે, હજારો બ્રાહ્મણને જમાડે અને એને જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય એ અમે પધરાવેલા લક્ષ્મીનારાયણ દેવના એકમાત્ર નિર્દોષ ભાવથી દર્શન કરવાથી એને પ્રાપ્તિ થાય. લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ છે. આપણા બધા માટે ગૌરવની વાત છે. અને મેં કહ્યું કે આ ઉત્સવ આપણા વડતાલ ગાદીનો પ્રથમ ઉત્સવ શરૂઆત થવા જઈ રહ્યો છે. શ્રીજી મહારાજે જે 6 મંદિરો કર્યા એવા પ્રથમ મંદિર અમદાવાદમાં શ્રી નારાયણ દેવ મહારાજ કાલુપુર ખાતે મંદિર કર્યું. એનો ઉત્સવ 2 વર્ષ પહેલા પૂર્ણ થયો. ત્યાર પછી ગુજરાતના વિશે શ્રી નારાયણ દેવ મહારાજે કરાવ્યા, એનો ઉત્સવ પણ 2 વર્ષ પૂર્ણ થયો. હવે વડતાલ ગાદીનો વારો શરૂ થયો. અને વડતાલ ગાદી પહેલેથી મોટી ગાદી છે, એટલે બેથી હાલે એમ નથી, એટલે તો 4 મંદિર છે. એટલે પ્રથમ આ વર્ષે વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ આવશે 200 વર્ષમાં. એની પછી આગલા વર્ષે 2025ના કાર્તિક સમયમાં શ્રીજી મહારાજે વર્ષો સુધી પરંપરા અક્ષુણ્ણ રહેવા માટે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે. એ આચાર્ય પદની સ્થાપનાને પણ 200 વર્ષ પૂર્ણ થશે. એનો ઉત્સવ આપણી સામે આવશે. એની પછી તરત વસંત પંચમીના રોજ શ્રીજી મહારાજે સર્વજીવ હિતાઓ માટે જે શિક્ષાપત્રી લખી, એ શિક્ષાપત્રીના 200 વર્ષનો ઉત્સવ આવશે. અને ત્યાર પછી મહારાજે ભાલ પ્રદેશમાં ધોલેરા ખાતે શ્રી મદન મોહન મહારાજની સ્થાપના કરી, એને 200 વર્ષનો ઉત્સવ આવશે. એની પછી જૂનાગઢની અંદર મહારાજે શ્રી રાજાનંદ દેવ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે, એનો ઉત્સવ આવશે. અને છેલ્લે 2029માં ઓક્ટોબર મહિનામાં આ સમયમાં ભગવાન સ્વામિનારાયણ જેને પોતાનું ઘર માનીને રહ્યા એ દાદા બાપુનો દરબારમાં ડકોરપતિ ગોપીનાથજી મહારાજના 200 વર્ષનો ઉત્સવ આવશે. તો આ ટોટલ 5 વર્ષીય યોજના છે. અને આ 5 વર્ષ સુધી પ્રતિ વર્ષ અમે ઓસ્ટ્રેલિયા આવવાના છીએ અને તમારે આ જ પ્રમાણે કાર્યક્રમ કરવાના છે. અમે લોકો નિર્ધાર કર્યો છે કે આગામી 5 વર્ષ દરમિયાન સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી તમારા સૌના પ્રેમથી અને સંતોના અથાગ પુરુષાર્થથી જે સમય આપણને મળ્યો છે એનો સદુપયોગ કરવાની વાત છે. આપણે બધા જો સાથે મળી કામ કરીએ, એક મના થઈ, એક લક્ષ્ય થઈ, એક વિચારથી જો ચાલીએ, તો 5 વર્ષમાં સમગ્ર ભૂતળ ઉપર ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થાય. તમને ખબર છે, કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે સત્યને છુપાવવાનો, પણ સત્યનો થોડી કાળમાં ક્યારે અભાવ નથી. હજારો વર્ષથી દટાયેલું સત્ય પર જ્યારે બહાર આવે છે ને, ત્યારે સત્ય એનું પ્રસ્થાપન કરતા હોય છે. આપણે ઘણા બધા સમયથી ઘણા બધા પ્રયત્નો કરતા હોઈએ છીએ, મંદિરો બનાવીએ છીએ, પાઠશાળા ચલાવીએ છીએ, હોસ્પિટલ બનાવીએ છીએ, ગૌશાળાઓ ચલાવીએ છીએ. વડતાલ મંદિર તો છેલ્લા 5 વર્ષથી નિઃશુલ્ક હોસ્પિટલ ચલાવે છે. એ આપણા બધા માટે ગૌરવની વાત છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો એક સિદ્ધાંત છે. શ્રીજી મહારાજનું એક નામ છે અપરિગ્રહ ન. એનો અર્થ એવો થાય કે ભગવાન ક્યારે કોઈ દિવસ ધનનો સંગ્રહ કરતા નથી. મોટા ઉત્સવ સમય કરતા તો જે કંઈ ધન આવતું ને, ધનનો સદાચાર માટે, લોકોના ઉત્કર્ષ માટે ઉપયોગ કરતા લાગે. તો એ ન્યાય છેલ્લા 5-7 વર્ષથી આપણે દેવ સ્વામી ચેરમેન છે, ત્યારે રાઈટ નાઉ કોટારી સંત સ્વામી છે, આપણે ઘણા બધા સંતો છે. નિઃશુલ્ક હોસ્પિટલ એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ વસ્તુ આપવીને બહુ અઘરી હોય છે. ભારત સરકાર જેવી સરકાર પણ છે ને, અમુક વસ્તુ ફ્રી નથી આપી શકતી. કે મોદી સાહેબને એવું કહેવું પડે કે ભાઈ તમે મોટા માણસો તમારી ગેસની સબસિડી જતી કરો તો ગરીબના ઘરનો ચૂલો સળગે. પણ હોસ્પિટલ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આપણે વડતાલમાં છેલ્લા 6-7 વર્ષથી કોઈ પણ પ્રકારના નાત જાત ધર્મના ભેદભાવ વગર ટોટલ 100% ફ્રી ઓફ કોસ્ટથી આપણે હોસ્પિટલ ચલાવીએ છીએ. તો આ બહુ મોટી વાત છે. આપણી જે કોશિશ છે આની માટેની હોવી જોઈએ. તો આ બધું તો કરીએ છીએ, પણ સાથોસાથ આપણો જે મૂળભૂત સિદ્ધાંત છે, આપણે જ્યારે એને ગયા વર્ષે આવ્યા હતા તમે બધા જાણો છો, એક પ્રકરણ ઊભું કર્યું, જાણો છો બધા
કઈ લેવા દેવા નથી. તો ગત વર્ષ આપણે કાશી ખાતે વિદ્વાનોની પરિષદ કરવામાં આવેલી હતી, જેમાં 200 કરતા પણ વિદ્વાનો હોય, કાશીના પંડિતો હોય, વિશ્વભરની આવેલી યુનિવર્સિટીના ચાન્સલર હોય, એમાં ભેગા મળીને સંવાદ કર્યો હતો. સંવાદના અંતે એક વાત નક્કી થઈ, કેવળ ને કેવળ સ્વામિનારાયણ ભગવાન દ્વારા સ્થાપિત બે ગાદી, માત્ર ને માત્ર બે ગાદી ઓરિજિનલ એ સનાતન ધર્મની સુસંવાદિતા માટેની છે. બાકી બધા કલ્પિત છે, અને કલ્પિત પોતાનું આચરણ કરનારને ક્યારેય એનું ફળ મળતું નથી. આ અમે આવ્યા જે દિવસે હમણાં તારીખ 16, 17 ને 18 સપ્ટેમ્બર આપણે વડતાલ ખાતે સરસ મજાનો સેમિનાર હતો, 3 દિવસનો. 18 તારીખે પૂર્ણિમા હતી, તે દિવસે સેમિનારની પૂર્ણાહુતિ હતી, તે દિવસે રાત્રે અમે પછી અહીં આવવા માટે નીકળ્યા. તો એ સેમિનારની અંદર લગભગ 300 કરતા પણ વધારે સ્કોલર્સ ભેગા થયા. એમાં લગભગ 22 કરતા મોટી સંસ્થાઓના હેડ લોકોએ પાઠ લીધો. સૌથી મોટી વાત, આપણી જે ભારતની સંસ્થા છે ICPR, ઇન્ડિયન કલ્ચરલ ફોર ફિલોસોફિકલ, એની માટેની જે સંસ્થા છે આપણે ભારતીય અનુસંધાન પરિષદ, એ પરિષદમાં હેડ હતી, અને પરિષદના હેડ જોડે સેમિનાર થયો. સેમિનારનું ટાઇટલ હતું कि सनातन धर्म अनुप्राणित स्वामीनारायण संप्रदाय के वचनामृत और शिक्षा पत्री के आधार पर भारतीय जीवन मूल्य, આપણે ઇન્ડિયન ફિલોસોફી છે, આપણું જે ભારતીય મૂલ્ય છે એનું ખાસ કરીને તત્વ સહિત શિક્ષા પત્રી અને વચનામૃતના આધારે એ બેનું કેવી રીતે કોલેબોરેશન થાય છે એના ઉપર વિદ્વાનોએ બહુ સરસ વક્તવ્ય, અદ્ભુત. એમાં લગભગ 16 થી 17 જેટલી યુનિવર્સિટીના ચાન્સલરો હતા. આપણે ગુજરાત સાહિત્ય એકેડમી પર એમાં પાઠ લીધો હતો. ઘણા બધા કાશી પણ પંડિતો આવ્યા, અને એની અંદર 2100 ફરી એક વખત વાત સિદ્ધ થઈ કે સ્વામિનારાયણ એક છે, સિંગલ મૂર્તિ છે, દ્વિભૂત છે, અને એના બે જ ચરણ છે, એ જ ઉપાસ્ય મૂર્તિ છે, એના ચાર ચરણ નથી. આપણે યુગલની ઉપાસના નથી, એ કાલ્પિક મત છે. એ મતને જે અનુસરે છે એ એનો પોતાનો વ્યક્તિગત મત છે. સ્વામિનારાયણ સંપ્રદાયને એને કંઈ લેવા દેવા. એનું સરસ મજાનું પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું, જેમાં કહેવાતા 50 લોકોએ જે કંઈ પણ પ્રતિપાદન કર્યું હોય એનું શાસ્ત્ર સંમત રીતે એનો એની અંદર ઉત્તર દેવામાં આવ્યો છે. આ કામ વડતાલ ગાદી, વડતાલ મંદિર કરે છે, એ બધા માટે ગૌરવની વાત છે. ભાઈ, આપણે કોઈ પણ એક નાશવંત વસ્તુ પરચેસ કરીએ છીએ તો કેટલું જ્ઞાન ધરાવીએ છીએ. એક સામાન્ય મોબાઈલ લેવા જઈએ છીએ, લેપટોપ લેવા જઈએ છીએ, કાર લેવા જઈએ છીએ, કેટલું બધા પૂછીએ છીએ, કેટલું બધું જ્ઞાન ધરાવીએ છીએ, કેમ કે આપણે રૂપિયા રાખીએ છીએ, બરાબર. હવે એનું આયુષ્ય તો લિમિટેડ હોય છે. તો જે સત્સંગ તમને બાપ દાદાનો મળ્યો હોય, પરાપૂર્વનો હોય, જીવના કલ્યાણ માટેનો હોય, એ સત્સંગનું પ્રાથમિક જ્ઞાન, બેઝિક નોલેજ તમારામાં હોવું જોઈએ. એની માટેની અમારી કોશિશ. આપણે કોઈ વ્યક્તિગત મહત્વાકાંક્ષાની એ ક્ષણાથી સત્સંગમાં ફરતા નથી. આચાર્ય રાકેશ પ્રસાદને માત્ર શ્રીજી મહારાજને 500 પરમહંસોએ જે દાખલો કર્યો છે ને, એ દાખલો વેડફાઈ ન જાય એના માટેની અમારી કોશિશ છે. આમાં કોઈ માન, સન્માન, કીર્તિ, ભાન, પ્રતિષ્ઠા એનું કોઈ મૂલ્ય છે નહીં. શ્રીજી મહારાજને અમે આંખ બંધ કરીએ તો 14 લોકોનું સુખ અમારી સમક્ષ તણખલાને જેવું દેખાય, પણ અમે તો કેવળ ભગવાનની પ્રસન્નતા માટે, જીવાત્માનું કલ્યાણ થાય એના માટેનો પ્રયાસ છે. તો બસ કુલ મળીને આજના દિવસે હું બહુ પ્રસન્નતા વ્યક્ત કરું છું. વડતાલનો ઉત્સવ એક વૈશ્વિક લેવલનો ઉત્સવ થશે, ઇન્ટરનેશનલ લેવલનો છે. ઓસ્ટ્રેલિયાથી લઈ અમેરિકા સુધીના તમામ દેશના ભક્તો મૂળ સંપ્રદાયના નિષ્ઠાવાળા આવશે. એની બધી વ્યવસ્થા થશે. મૂળ આપણો શાસ્ત્ર શ્રીમદ સત્સંગ જીવનની કથા થશે, ભવ્ય સભા મંડપ હશે, અને મોટું કામ એક ભવ્ય પ્રદર્શન થવાનું છે. લગભગ 50 કરતા પણ વધારે વિભાગની અંદર એ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સનાતન ધર્મનું દર્શન થાય, સ્વામિનારાયણ સંપ્રદાયનું દર્શન થાય, ભગવાન સ્વામિનારાયણની વિચારધારાનું દર્શન થાય. શ્રીજી મહારાજ આપણને કાયમ એવું કહે ને, નિયમ આપણે બોલીએ છીએ ને, નિત્યની કોઈ દેવ કો બોલીએ છીએ, નથી બોલતા. હવે જીવને જયુભાઈ શ્રીજી મહારાજ કે ઘણા એવા અપતડાયાઓ હોય છે જે સારા માણસોની ખોટ કાઢે એવા હોય છે, ભગવાનના કરેલા કાર્યની ખોટ કાઢે એવા હોય છે. એવા જીવોને પોતાના જીવની ખબર નથી, જીવ કેવો છે, ટૂંકો છે, નાનો છે, લાંબો, કાળો, સફેદ. તો આજે મૂળ વાત એ છે કે જીવ કક્ષાનો વ્યક્તિ છે એનું ગજુ શું, તો એના ઈષ્ટદેવે જે એને કહ્યું હોય તે પ્રમાણે વર્તવું જોઈએ એવું અમારું માનવું છે. અને એમાં શું આચાર્ય
શું સાધુ, શું કર્મયોગી ભાઈ કે શું શાંત યોગી માતાઓ, કોઈ પણ તમામે સત્સંગની મર્યાદાને રીત પ્રમાણે વર્તવું જોઈએ. પણ થાય છે શું, કલિયુગની અંદર ધનની બહુ ઉત્પત્તિ હોય ને, એટલે મહારાજે વર્ષો પહેલા લઈ ગયું કે કલિયુગમાં ધર્મ ઉપર જેટલી દોડ હોય એની કરતાં ધન ઉપર વધારે દોડ હોય છે. માથાકૂટ એટલે થાય છે. અને છેલ્લી શિખામણ ને ભલામણ એ આપું છું, મંડળને બહુ સારી રીતે રાખવું હોય ભલા થઈને તો મહેરબાની કરીને સંમતિ કામ લેજો. અને આપણે જે કોઈ સત્પુરુષ આવે, મહાત્મા આવે, અરે આચાર્ય મહારાજે આવે ને તો એ બહુ માપે રે કહેવાનું, તમને સ્વામિનારાયણ ભગવાનની મૂળ સંપ્રદાય મૂળ ગાદીની વાત કરશો. બાકી એ તો કળિયુગ છે. આપણે ગાડીવાળા એવું કહેવાય, ભૂવો ધોણે તો શું કરે, નાળિયેર ગરમણી ફેંકે. હવે કાલે હું આવું ને તો મારી વાત કરીશ અને યુક્તિ પ્રવૃત્તિ કરીશ, તમારે કંઈ થશે નહીં. માટે વાલા ભક્તો બહુ પ્રેમથી સાથે રહેજો. અને જે કંઈ નાના મોટા પ્રશ્નો હોય દરેકના જીવનમાં હોય જ છે, પણ સાથે મળીને સોલ્વ કરશો અને એકતા રાખશો તો તમારા સત્સંગને ક્યારેય ઊની આંચ નહીં આવે અને દિન પ્રતિદિન પડતો સત્સંગ વૃદ્ધિને પામતો જશે. એમાં કોઈ શંકાની વાત તો બસ અંતમાં વાલા ભક્તો ભગવાનના ચરણમાં પ્રાર્થના છે, બહુ ઈશ્વરની કૃપા તમારી પર છે એટલે બહુ ઘડી ઘડીને દાન લખાયું છે. આ બહુ મોટી વાત છે. હું એટલું કહીશ, શાસ્ત્રી 21 વર્ષમાં હું બધી જગ્યાએ બહુ ગયો છું, પણ કોઈ ફોરેનની અંદર એક જ દિવસે અમે ગયા હોય તે દિવસે જમીનનું ડીલ થાય અને એ દિવસે હરિભક્તો બળી ચડીને દાન આપે અને એ દિવસે હે હરિભક્તો દાદા ખાચાને ભગવાન સર્વસ્વ
હરિભગત શાસ્ત્રીજી અથાણાવાળા સ્વામીને કારણે બહુ મોટા સંત થઈ ગયા. એમનું નામ હતું અથાણાવાળા. એ ઘણા ને અથાણાવાળા કેમ ખબર છે એની વાત? હે હું કામ મજા પડતો કોઈ કીધું હે? જો વડતાલનો ઇતિહાસ એવો છે, વર્ષો પહેલા જ્યારે સમય હતા ને ત્યારે હરિભક્તો શ્રીજી મહારાજ આજ્ઞા કરી તમારે તમારું ગાંઠનું ખર્ચીને આવો, તમે તમારા ગાંઠના રોટલા લઈને આવો એ મરચું તમને આપવામાં આવશે. તે પરંપરા પ્રમાણે આપણે વડતાલ મંદિર વર્ષોથી મરચાનું અથાણું બનાવે છે. અથાણાવાળા સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી પૂજારી સ્વામી હતા. એમણે વર્ષો સુધી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે, શ્રીજી મહારાજની આજ્ઞા શું છે, કોઈ સાધુ ઢૂંઢિયાની પેટે પડ્યો રહે ખૂણામાં, એના થકી કંઈક જીવનું કલ્યાણ લોકો ખાય નહીં તો કઈ પોતાનું વાતનું કલ્યાણ કરે. પણ ભગવાન સ્વામિનારાયણ જે સાધુ હોય ને એ પોતે જેની કડે પ્રવૃત્તિ ધર્મનો ત્યાગ કરીને નિવૃત્તિ ધર્મમાં આવ્યો હોય, પણ ભગવાનને ભગવાનના ભક્ત માટે જે પ્રવૃત્તિ કરે ને એવા જે સાધુ હોય ને એવા સાધુ મહારાજે તૈયાર કર્યા છે. અને એવા સ્વામી અથાણાવાળા હતા. એમના ભજનના પ્રતાપે બહુ બધા કામો થયા છે. આજે એમના જે શિષ્ય છે, એમના શિષ્ય વિષ્ણુ સ્વામી, એમના શિષ્ય વિદ્વાન હરિભગત સ્વામી બહુ મૃદુભાષી છે, બહુ નિર્દોષ હૃદયના છે. કોઈ દિવસ કોઈનું કાંઈ ખોટું એમના મુખેથી ક્યારે બોલી શકાય નહીં એવી એમનું વ્યક્તિત્વ છે. છેલ્લા 7-8 વર્ષથી સ્વામીનું મંડળ, વિષ્ણુ સ્વામીનું મંડળ, એમના હરિભગત સ્વામી હોય, વિવેક સ્વામી હોય, નીલકંઠ ભગત હોય કે ધર્મકિશોર હોય, આ બધા સંતોએ હનુમાનજી મહારાજની, કષ્ટભંજન દેવ દાદાની જે સેવા કરી અને એવી નિર્દોષતા પૂર્વક કરી, કેમ કે દાદા તો છે ને એવાની પર રાજી થાય કે જેનું મન નિર્મળ હોય, નિર્દોષતા પૂર્વક કરે તો આખો છે ને એને શું કહેવાય, આખો 180 ડિગ્રી નહીં પણ આખો એક ટોટલ કાયા પલટ છેલ્લા 7-8 વર્ષમાં જો કોઈ કરી દે અમારા મંડળના શાસ્ત્રી સ્વામી હરેકના સ્વામી કરે. એટલે આવી રીતે જો હું વર્ણન કરવા બેસું ને જયભાઈ તો મને લાગે આખી રાત વી જાય. તો આપણા સંતોમાં ભગવાનની બહુ શક્તિ હોય છે, એની પર દયા હોય છે ભગવાનની, અને લોકો પોઝિટિવ સકારાત્મક કાર્યો કરે છે અને તમે એમાં ભળો છો. એટલે આ આને કહેવાય સુભગ સમન્વય. આ મેન્ટેન રહે એ જોવાની જવાબદારી એ અમારી પણ છે, તમારી પણ છે. બસ આને સાચવવાની વાત છે. જ્યાં સુધી મંદિર બન્યું હોતું નથી ત્યાં સુધી બધા હિસ્સો બહુ કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે. ફોરેનની વાત કરું છું. પણ જેવું છત પડે અને પદની વહેંચણી થાય કે આ પ્રમુખ, આ સેક્રેટરી, માથાકૂટનો ભાગ. અને અમેરિકામાં તો બહુ માથાકૂટ હોય. એક જગ્યાએ પ્રમુખની એટલી બધી માથાકૂટ, એક જણા પ્રમુખના નામથી સંબોધવામાં ન આવ્યો, એમાં નારાજ થઈ ગયો, સત્યમાંથી નીકળી ગયો. મેં કીધું તમને આટલું બધું પ્રમુખ થવાનો હવા છે તો કોઈને એવો સંકલ્પ કેમ ન થતો કે આપણે અમેરિકાના પ્રેસિડેન્ટ બનીએ? મેં તો બનો ને ભાઈ તો કામ થઈ જાય સંપ્રદાયનું. તો માપે રહેવાની વાત છે. તો વાલા ભક્તજનો બહુ બધા પ્રેમથી રહેજો. એ જેની ભલામણ શ્રી હરિ તમારા સૌનું મંગળ કરે અને આપણા મંદિર દ્વારા આપણા સત્સંગનો ખૂબ વિકાસ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ.